બાઈઓ બધાને કહ્યું ને, અમને બધાય નહીં, પરમધામની બાઈઓ ને ગહેલી વાતો કરે. એની વાતો ગહેલી છે. ગહેલી મતલબ ગાંડી. અગર તમે કોઈ બી એની વાતોને સાંભળશો ને એની વાતોમાં ભરાય ને તો ગાંડા બની જશે. એની વાત એવી પ્રેમ ભરી ગાંડી વાતો છે. દુનિયાની બુદ્ધિથી પરેની વાતો છે ને. બુદ્ધિશાળી માણસો, ડિગ્રી વાળા માણસો આને નો સમજી કે પ્રેમની વાતો કોણ સમજી શકે. એટલે કે બાયરે ગહેલો વાલો, મારો પ્રેમી છે ને એવો ગહેલો છે, ગાંડો છે. અને એની વાતોમાં અમે બધા ગાંડા થઈ જઈએ છે, પાગલ થઈ જઈએ છે. એનો પ્રેમ એવો છે, એની વાતો એવી નિરાલી છે, એની લીલા એવી નિરાલી છે. સખી ને વ્રજલીલાની અંદર ક્યાં છે પરમધામમાં એને ગાંડા બનાવી રાખ્યા. વ્રજલીલામાં આપણને એવા ગાંડા બનાવી રાખ્યા, એવા ગાંડા બનાવી રાખ્યા છે. ગાંડા બનીને આપણે એની પાછળ ફરીએ છીએ. તો આ પ્રકરણની ઈ યાદ આવે છે કે સખી વ્રજલીલામાં ગોપી બનીને તું હતી ને. આપણા શ્રી રાજ અક્ષરાથી શ્રી કૃષ્ણ બન્યા હતા. અને ત્યારે એ એવી મીઠી 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 વાતો કરતા ને, એની વાતો સાંભળવા આપણે ગાંડા બની જતા, ગહેલા બની જતા. મને એટલી તો ખબર છે, આજે આપણે બધા આ પ્રકરણ કેમ મૂક્યું છે ખબર છે? આજે આપણને આપણા પતિઓ, દીકરાઓ, ઘર બાર, કામ ધંધા એટલા સારા લાગે છે ને. વ્રજમાં જેટલો કનૈયો વાલો હતો ને એટલો દીકરો નતો વાલો. જેટલો કનૈયો વાલો હતો ને એટલો ઘરવાળો પતિ નતો વાલો. એટલો લાડ કરતા, એટલા પ્યાર કરતા. રાજજી કે સખી એ પ્રેમ તારો ક્યાં ગયો? તારા બચ્ચા કરતા તું મને વધારે પ્રેમ કરતી. તારા પરિવાર, કામ ધંધા કરતા તું મને વધારે પ્રેમ કરતી. મારી એ ગોપી એ સખી ક્યાં ગઈ? હું તારી અંદર મારી એ ગોપીને જોવા માંગુ છું, મારા એ પ્રેમને હું જોવા માંગુ છું. ક્યાં ગયો? એટલે તો વાણીમાં કહે છે ને, એને પગલે આપણ ચાલીએ પગલા પરમાનજી. સખી વ્રજમાં પ્રેમ કરો તો એટલું તો કમસે કમ આજે મને પ્રેમ કર, એટલા તો તું લાડ કર. કેવા આપણે બધા જ કામ ધંધા હતા. અત્યારે અમારા આ મંદિરની અમારી બધી બહેનો બિચારી એમ કે ને, કાલો ભાઈ ભજન મોહલત બેન છે તો ભજન છે કે કંઈ મંદિરના પ્રોગ્રામમાં પારાયણમાં જવાનું તો મોહલતે 10 વાર બહેનોને જી કરવા પડે, પજે લાગવા પડે. તાર તો ઘરમાંથી બહાર નીકળે લે રાજજી માટે. આપણા બધાની હાલત થઈ ગઈ છે સુંદરભાઈ. અને પાછા એમાંય આપણે રાજ્યના પારાયણ પ્રોગ્રામ કે સત્સંગમાં જઈએ ને તો રાજ્ય પર ઉપકાર કોઈ હસન કરવા, જો રાજ્યો મેં આયા મોહલત પર ઉપકાર હસન કરવા માટે ને. આપણા બધાની એવી હાલત થઈ ગઈ છે સુંદર સાજી. જબકી વ્રજમાં હતા ને તો કામ જ કરતા અતિ ઘણા પણ ખીન નવ છોડ્યો ને. કેટલા બધા કામ કરતા સખી, પણ ખીનવાર માટે, એક પલવાર માટે વાલાજીનો ને પ્રેમ ન છોડ્યો નથી. આપણે એના પ્રેમને યાદ કરતા. આખા સંસારને કહી દીધું તમારા કોઈનો પ્રેમ નહીં મળે તો ચાલશે, મારા વાલીડાનો, મારા કનૈયાનો પ્રેમ કાપી છે મારા માટે. આજે આખી દુનિયાનો પ્રેમ માગે કે દીકરોય પ્રેમ કરે, વહુય પ્રેમ કરે, હગોય પ્રેમ કરે, પતિ પ્રેમ કરે, તોય ઓછો પડે છે. એક તે વાલીડા એકલાનો પ્રેમ બહુ હતો, તમારા કનૈયાનો પ્રેમ એકલો બહુ છે. દુનિયાવાળા નહીં કરે તો ચાલશે મને. કેવા સુંદર સાચું કામ કરતા. આજ વ્રજમાં એટલું બધું તમે છે ને વ્રજલીલાના પ્રકરણો જુઓ ને તો કે ટોકલા ભર શાક મારે ને કેટલી ગાયો દોતા ને કેટલું ઉબાડતા ને કેટલું કામ કરતા. મને નથી લાગતું કે આજે આપણા ઘરમાં જે વ્રજમાં કામ કરતા હતા ને એનું 5% હોય. બધું જ હાથે કરવાનું. તો મશીનો ને સુવિધા ને કામવાળી બાઈઓએ આપણને રાજ્ય હાલ દીધી, એટલે કામવાળી બહાર દેતો, તું તો મને બેસ. છતાંય ટાઈમ નથી રાજ્ય માટે, પ્રેમ નથી આપણે. અને એટલું બધું કામ કરીને રોજ જતા કનૈયા ન મળવા માટે જંગલમાં જતા, જુમના તટ પર જતા. અચ્છા આજ તો કોઈ કેમ કે બાઇક છે, ગાડી છે, હાલ બે છે ને તોય ટાઈમ નથી. એ વખતે ચાલી ન જતા. કેવો પ્રેમ હતો આપણને. ક્યાં ગયો સખી એ પ્રેમ? રાજજી પુકારે છે કે મારી વ્રજવારી ગોપી ક્યાં ગઈ? એ વખતે આજ માયાના તન પર આપણે બધા બિરાજમાન હતા સખી. કેવા ગહેલા કર્યા હતા. મને આ વ્રજલીલા એટલે સુંદરજી એટલે વારી લાગે ને કે કદાચ વાણી બાણી નથી, પણ જે પ્રેમ હતો. વાણી થોડી કમ હશે,
બીજું બધું કમ હશે તો ચાલશે, પણ પ્રેમમાં કમી નહીં ચાલે. કે જેને જેને પ્રેમ કર્યો છે ને રાજજીને, એને રાજજી મળ્યા. આજ બી કોઈ પ્રેમ કરે છે રાજજી એને મળે છે સુંદર સાજી. પણ આજે આપણે રાજજીને ભગવાન બનાવી દીધા, મોટા બનાવી દીધા. એ વખતે તો અચ્છા નાના હતા, નાના તનમાં હતા તો તું તારી કરતા હતા કે ચાલ કનૈયાનંદજીના દીકરાને. આમાં તો જોજો ગાડું બોલતા હતા. આજે મજા હોય તો ગાડ બોલી દો છે. કેવો ડર લાગે, ઓ રાજ્ય ન કરી દે કે આ તો રાજ્યથી ડર લાગે છે. તમે બધા તમારા પત્નીને પતિને કંઈ કહેતા પહેલા કોઈ વાર વિચાર્યું કે એને ખોટું લાગશે, કે એને બુરું મળશે, કાઢી મૂકશે? બે ઝીઝક બોલી દઈએ છે ચાલ કરવાનું છે ભાઈ. સુંદર સાજી, દુનિયાના પતિ પત્ની જેટલી ખુલ્લી રીતે આપણે રાજ્ય જોડે જે વાત કરતા ગભરાઈએ છીએ. કેવો ડર લાગે છે આપણને વાલાજીનો. કેમ ડર લાગે છે? પ્રેમ નથી એટલે ડર લાગે છે. કે પ્રેમની અંદર અચ્છા પતિનો ડર કેમ નથી લાગતો કે ભાઈ એનું ઘર ચલાવવા જેટલી એની જરૂર છે એટલી જ મારી જરૂર છે. હું નહીં હોય તારા સાસુ સસરાના આ ઘરને તારા દીકરાને કોણ સંભાળવાનું છે? તો એ થોડી કાઢી મૂકવાનો છે આપણને, હવે થોડી તારે ચાલવાનું છે. તો રાજજી સુંદર સાજી અચ્છા તમારા વગર નવી સખીઓ થોડી બનાવી દેવાના છે. પરમધામમાં કાવી રિહાઈને ગઈ છે, કંજરી બોરી મેં તારા મૂલ મિલામ બીજી ઊભી કરી દઉં, ચાલશે નહીં આવું તો? જેમ તારા વગર મન નથી ચાલતું એમ મારા વગર ધની તને નથી ચાલવાનું. મને તારી જેટલી જરૂર છે ને એટલી જ તારી મને જરૂર છે, એટલી જ આવશ્યક છે. એટલે તો આપણને અર્ધાંગીની કહ્યું છે ને, સોહાગીની કહ્યું છે. એટલો જ અધિકાર આપણો છે. પણ આજે અધિકાર નથી જમાવતા. આજે તો દૂરથી રૂમાલ નાખીને અચ્છા પ્રણામ કરીને રાજજી તું મંદિરમાં ના મેં માર ગયા. કેવી હાલ છે સુંદર સાજી આપણા બધાની. અમે મહારાજજીને બે સાથે હોય ઘણી જગ્યાએ જઈએ આવી નવી જગ્યા પર. અચ્છા પૂછીએ રાજજી કેટલો ના ગયા તો વિરલા કોક ગયા. અચ્છા મંદિરમાં છે એટલે ચાલે ને. તો પરમધામમાં સુંદર સાજી શ્યામાજીના મંદિરમાં રાજજી ના ચાલે તો કે ન રંગ પરવાલી માર જોડે જોઈએ. ત્યાં બધાને એક એક રાજજી જોઈએ છે. તને અહીંયા કંજરી બોરી એમ તો કે નો હોય ચાલે. સરસ. હા ઘરમાં કરવું પડે. અચ્છા પછી કે એને તું કેટલા પછી બીજો પ્રશ્ન કરીએ ને કે રાજજીને ઘેર લઈ જાય સારું પરાય નહીં કરાય નહીં બધું ને કોણ આ બધી જપા કરે ને બધું ને સુંદર સાજી તકલીફ છે. અચ્છા એને તો આપણા ઘેર નથી લઈ જવો પણ એમ કે અચ્છા આપણે એના ઘેર જવું તો હા હાલો હાલો. વાહ રે વાહ ધનજા સુંદર સાજી તમને બધાને તો આપણે બધા એના ઘેર જવું છે પણ એના આપણા ઘેર તો જે એના આપણા ઘેર ના લઈ જવું હોય તે પરમધામમાંથી શેના માટે બ્રહ્મા વિષ્ણુ મહેશના ઘેર જવા આવ્યો છે? કોના ઘેર જવા આવ્યો બોલો સખી? એનો રંગમહોલ કાફી નહીં એના માટે? એના ઘરમાં રંગમહોલ માણેક પુખરાજ હોચકોસર કોઈ કમી છે? છતાં એ બધું છોડીને કંજરી બોરીમાં કોના ઘેર જવા આવ્યો છે? અજરપુરામાં કોના ઘેર જવું છે એને? શેના માટે આવ્યો છે? કહે છે ને સુંદર સાજી જાન કે મૂલધની અંગના આપની મૂલ મિલામ એને કહ્યું સખી હું તને અજરપુરામાં અને કંજરી બોરિયામાં લેવાના જગાડવા આવીશ. લેવા આવ્યો છે આપણને બધાને આપણા ઘરમાં સુંદર સાજી. અચ્છા એના ઘરમાં જો ઘરમાં રાજજી નહીં હોય તો ખોટ કેટલી ખબર છે આ પ્રકારની? તો આપણે તારતમ્ય પ્રતિજ્ઞા કરીએ છીએ કે એ સત્વાની મત કે તો રાજજી જ નહીં હોય તો ઘરમાં મંથન કેમનું કરશો? અને પછી એ સુખ દઉં બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગનાના. જો ઘરમાં જ નહીં હોય તો મંથન નહીં કરો, મંથન નહીં હોય તો બીજી સખીને જઈને કહેશો નહીં તો અંગનાનાર કેવી રીતના બનશો સુંદર સાજી? હે ને રાજજી આપણને જગાડવા લેવા છે. અચ્છા એટલે આપણને વ્રજલીલાનો પ્રેમ યાદ કરાવે છે, આપણા સુખ યાદ કરાવે છે કે એવો ઘેલો છે, એવો ગાંડો છે ને. અને આપણને બધાને એને ગાંડા કર્યા છે. નહીં તો અત્યારે અહીંયા શું દુનિયામાં લગ્નોમાં માલતા ન હોય તો લગ્નની સિઝન ચાલે ને ક્યાંય માલતા ન હોય મંદિરમાં આપણે બધા એની સન્મુખ બેઠા છે. તો એક સખી કહે છે કે બાયરે આ ઘેલો આપણો વાલો એવો ગહેલો છે. કેવો ગહેલો છે કે ગહેલી વાત એની વાતો કેવી છે? ગહેલી ગાંડી વાતો છે.
દયા માણસની આ વાત અમારા મહારાજજી બહુ સરસ સમજાવે ને કે દયાની વાતો નહીં, એમ ગાંડાઓની વાતો છે. કામ ધંધો પરિવાર બધું છોડીને કોણ એમાં લાગે? વ્રજમાં ગાંડા હતા તો એને લાગ્યા હતા. દયા હોત તો દીકરાઓ ના હાચવત, ઘરબાર વાળીઓ નો હાચવત. ગાંડા હોય એમાં લાગે સુંદર સાજી. ગહેલી વાત, એની વાતો એવી ગહેલી છે, એની વાણી એવી ગહેલી છે, ગાંડા બનાવી દે, તમને પાગલ કરી દે. સુંદર સાજી એવી એની વાતો છે. જેને જેને એની વાતો સાંભળી, જે રોજ પડે છે ને, એ ગાંડા બની જાય છે. દુનિયા ગાંડી છે, દુનિયા પામવું છે, એને દુનિયા જોઈએ છે. આ વાણીમાં લાગે ને એને એક શ્રી રાજ જોઈએ. રાજજી માટે ગાંડા. અને પ્રેમ ડાયા ના કરીએ કે અમારા મહારાજ શીખ્યા ને. હું એમની જોડે બહુ રહું એટલે મને એમની વાતો અંદર ઘર કરી જાય છે ને. પ્રેમ ડાયા કરીએ કે ડાયા તો જો અચ્છા કેટલી પ્રોપર્ટી છે, કેટલી ગાડીઓ છે, કેટલી જમીન છે, એનઆરઆઈ છે કે નહીં, હે ને. મેં ક્યાંક એવો જોક સાંભળ્યો હતો કે જે પહેલાના જમાનામાં કહેવત પ્રેમ આંધળો હોય, હા ને. જુઓ ને કઈ નાત છે ને કઈ જાત છે, ભાઈ થઈ ગયો તો થઈ ગયો પ્રેમ. પણ હવે આપણે ચીખોદરામના આપણા નડિયાદમાં આંખોનું દવાખાનું બન્યું ને એટલે પ્રેમે કે જો આંખોનું ઓપરેશન કરીને દેખતો થઈ ગયો. હવે તો બેંક બેલેન્સ કેટલું, પ્રોપર્ટી કેટલી, આ બહાર જવાનું છે. પ્રેમ જોતો થઈ ગયા છે. એવો પ્રેમ હોય સુંદર સાજી? ગાંડો પ્રેમ હોય. કેટલી પ્રોપર્ટી ગઈ ને. અને આપણે વાલાજીએ ખબર છે, મેં ગઈ વખતે ક્યાંક વાત કરી હતી ને કે વ્રજમાં પ્રેમ કર્યો. જે દુલ્હા જોડે લગ્ન કર્યું એ ચકાસિત લઈ પ્રેમ કરે છે કે નથી કરતો? તો વ્રજમાં કેવો પ્રેમ કર્યો વાલાજીએ, હે ને. તો વ્રજમાં પ્રેમ કર્યો પણ લગ્ન થયા. રાધાબાઈ સો વિવાહ કીધા પણ પરણ્યા નથી. અચ્છા, તો રાસમાં લઈ જઈને સુખ બતાયા. અચ્છા, સુખ કેવા આપશે? તો રાસમાં લઈ જઈને એક એક રામોતોમાં જે સુખ આપ્યા છે શ્રી રાજે. અને પછી ભાઈ પ્રેમે બતાયા, સુખે બરોબર આવશે તો ઘર કેવું? તો કે પાછો પરમધામ લઈ ગયા. અચ્છા, ઘર જોઈ લે શકે યાર. અને પછી ત્રીજી વાર કંજરી બોરી એમ હવે લગ્ન કરવા આવ્યો છે. તુમ દુલ્હા મેં જોઈ લીધું ને એનો પ્રેમ કેવો છે, એના સુખ કેવા છે, એનું ઘર કેવું છે. હવે કોણના લગ્ન કરવા બતાવો? એના જેવું ઘર કોઈનું છે? એના જેવો પ્રેમ કોઈ કરી શકે? એના જેવા સુખ બ્રહ્માંડમાં કોઈ આપી શકે? તઈને લીલાઓમાં આપણને બતાયા. હવે તો હું આમ હાથ કરું છું, મારા હાથમાં હાથ મૂકીને લગ્ન કરી દે ને સખી. ઈ ગાંડા કરવા વાળા સુંદર સાજી. ઇન્દ્રવતીજીની આત્મા કહે છે કે ગહેલી વાતો કરે. એની ગહેલી વાતોમાં હું પાગલ બની ગઈ, ગાંડી બની ગઈ. અને તમે બી આ સાંભળજો ને કે અમે 2 જણા આવ્યા છે તમને ગાંડા ને પાગલ કરવા. અમે બધા અમે ગાંડા છીએ તો તમને ગાંડા બનાવવા આવ્યા છીએ ધનીના પ્રેમમાં. સુંદર સાજી તો કે છે ઈ ગહેલી એની વાતો છે. એને કોઈ તમે વારો, એનો વારો મને ગાંડા ના બનાવ, મને પાગલ ના બનાવી દે. એના સિવાય કાંઈ દેખાતું નથી, એના સિવાય કાંઈ મેં વિચારતી નથી. લાગેલું છું એનામાં. એવી પાગલ બની જો વ્રજની અંદર. ઘરની અંદર જો બિલાડી કે ઉંદરડા એ વાસણ પાડ્યું હોય ને તો એ સખી દોડતી જાય. અચ્છા, કનૈયો તો નથી આવ્યો ને. રોટલી બનાવતા બનાવતા વિચારે કે આવો તો માખણ ને ગરમ ગરમ રોટલી ખવડાવી દો ને પાછળથી આવીને ચોટલો પકડે ને સખી માખણ ખવડાવી ને. આપણે ખવડાવી દેતા. આજે તો ભોગ લગાવીને કહે છે કેશરબાઈ કે વગર કેશરબાઈ કે મોલ દિલમાં ભાવ હતો અને ચોટલો પકડી લેતો ને. સખી માખણ ખવડાય ને તો માખણ તો અંદર દિલમાં ભાવ છે ખવડાવવાનો, પણ નથી ખવડાવવું એને. 10 શરતો મૂકતા ચલ કનૈયા નાચ તો હું માખણ ખવડાવું. અને કનૈયા આપણું માખણ ખાવા નાચ તો માખણ નથી ખાવું. તમને ગમે છે એને નાચતો જોવા સુંદર. આજે રાજજીને નાચતા નથી જોતા ને આપણે કે પરમધામમાં. અચ્છા, નવરંગબાઈની નીરતની હવેલીની અંદર યા તો ત્રીજી ભૂમની પડસાલમાં 2 ટાઈમ નીરત થાય ને, નવરંગબાઈ નાચતી હોય ને રાજજી મજાલ છે ખાલી સિંહાસન પર બેરે સુંદર સાજી નવરંગબાઈની જોડે જે નાચતા હોય ને, વાહ વાલોજી. આજે ઈ તને નાચતો જોવાનું મેં બંધ કર્યું છે ને તો માયા મને ધની નચવા છે. કેવા નાચીએ છીએ માયાના તાલ પર આપણે બધા. કાશ તારી જોડે મેં નાચવા વાળી પ્રીતમ.
આ માયાએ શું હાલ આપણા બધાને કરી દીધા? તો કે છે ઈ વાલોજી છે. પ્રણામ પ્રણામ બધાને. ઈ વાલોજી આપણને છે ને સુંદર સાજી ઈ પ્રેમને યાદ કરાવે છે. કોઈ તો એને વારો, કારણ કે તમે એને નથી વારતા ને તો હું એનામ વરી જઉં છું. અને પછી દુનિયા મને ગાંડી કેન દીવાની કેન, આ તો પનામીઓ છે ને આ તો ધરમ પાછો આમ છે ને તેમ છે, ખબર નહીં કેટલા ઇલ્જામ લગાવે. કે આપણે આપણા વાલાજી રાજજીને પ્રેમ કરીએ ને તો કે આપણા ઘરવાળા આપણી પર નારાજ કેમ છે? ભાઈ પ્રેમ ના કરશો. આરતી ભોગ ચરણામત પ્રસાદ દીવો અગરબત્તી છૂટી મંદિરમાં 24 કલાક કઈ ધર્મ ના હોય તું લઈને બેહી રહી છું. પછી તો બૈરો છોકરા એમ કે અમને હાચવ. સુંદર સજી જકી આપણી વાત ખાલી આરતી ભોગ ચરણામત પ્રસાદની નહીં, કેટલી કહી છે શ્વાસ શ્વાસ. સુંદર સાજી સુરતા એકી રાખીએ અને ક્યાં લગી પાછી પલક ન પીછે ફેરીએ. એક પલવાર માટે પાછું ન થવાનું. અષ્ટપોહર દિન 64 ઘડિયા. એક વાર માટે આ ધર્મ એવો નહીં કે ભાઈ હાડો મંદિરમાં જ્યાં અઠવાડિયે એક ભગવાન આવે. એક વાર વાળા ભગવાન હોય ને, કોઈ મહિને ભગવાન આવે, પુણ્યમ વાળા હોય. આપણા તો 24 કલાક રાત દિવસ. સુંદર સાજી એટલે તો ધની વાણીમાં કે છે ચર્ચા સુનજો દિન ને રાત અને બેઠક ન કીજીઓ. કોઈ દળ બંધ જ નહીં કરવાની આટલો ટાઈમ. એવા અને તમે આમાં લાગો ને તો આવી હાલત થઈ જાય, ગાંડા બનાવી દે, પછી બેઠક નો બંધ થાય. સુંદર છે. કોઈ તો તમે એને વારો. કેમ વારવાની કહો કે એની વાત હું માનું છું ને તો દુનિયા ગોદા મારે છે, અને દુનિયાની વાત માનું છું તો એ ગોદા મારે છે. એવી હાલત છે ને આપણી. જો રાજ્યની વાત માનીએ છે તો પરિવાર હગા રિશ્તેદારો બધાય મોટી ભક્તોની થઈ ગઈ છે, તું તો તારો તો રોજનો ધર્મ લાગે. તો દુનિયા વાળા ગોદા મારા છે. સુંદર સાજી પણ દુનિયાની વાત માનીએ છીએ તો રાજજી ના સમય નહીં આવતા. શું કરું મેં એવી ફસાઈ છું. રાજજી કે છે કોઈ તો તમે એને વારો. દુર્જન દેખતા અમને બોલાવે. અચ્છા અહીંયા આ શબ્દ આપણે બોલીએ છીએ, રાજજી નથી કહેતા. દુર્જન. અચ્છા દુર્જન કોણ? દુર્જન કોણ? તો અહીંયા દુર્જન આજે જે વાલા મીઠા લાગ્યા છે ને એને કહું છું. આપણા જ બચ્ચાઓ પતિને પરિવારને કે ધની હું તને મળવા આવું છું ને તો તારી ને મારી વચ્ચે આ દીકરા પરિવાર આ પતિઓ આ ઘરવાળા આડા થાય છે. તારી મારી વચ્ચે દુર્જન તો ઘરવાળા બનેલા છે. અને આજે તો ઘરવાળા પેલા રાજજી પછી કે રાજજી આ દુર્જનો છે, મને મળવા આવું છે તને જુમના તટ પર, પણ આજ ઘરવાળા નથી મળવા દેતા, સાસુ નથી આવવા દેતી, નનન દિયર જેઠ ને છે ને દીકરાઓ ને પતિ ના બધા દુર્જન બનેલા છે રાજજી. અને આજે રાજજી મને નહીં જવા દેતા તો કેવા મીઠા લાગ્યા છે. તમે કોઈ પ્રેમ કરનારને પૂછો ને કે તમારો સૌથી મોટા, આમ તો પ્રેમીનો કોઈ દુશ્મન જ નહીં હોય, પણ પ્રેમ કરનારને પૂછો કે તમારો મોટા મોટો દુશ્મન કોણ? તો કે મારા પ્રેમીને મળવા ના જવા દે દુશ્મન. હે ને? તો ઘરવાળા જ ન જવા દે ને, કારણ કે ઘરની જવાબદારીઓ છે. સુંદર સાજી ઈ દુર્જનો ઘરના. આજે ઘરવાળા દુર્જન જઈને ક્યાં જોજો કેવાય. સુંદર સાજી આ વ્રજની ગેલી વાતો છે આપણી. અને આપણે જ કહેતા હતા ને કે કનૈયા મળવા આવું છે, પણ આ દુર્જન લોકો નતને મળવા આવવા દેતા. કેવી હાલત બની બેઠી છે. હું તો તારા પ્રેમમાં પાગલ છું પ્રીતમ, પણ આ ઘરવાળા રિશ્તેદાર વાળા દુર્જન. અને એ દુર્જન દેખતા અમને બોલાવે ને રોજ. સુંદર સાજી આ પકડન પડો ને એટલું મીઠું એટલું પ્યારું છે ને, કાશ આ લીલા આજે થઈ જાય આપણી વચ્ચે. રોજ ઘરમાં આવો જીવાલા બોલવું પડે છે ને, વ્રજમાં આવો જીવાલા નતું બોલવું પડતા. અચ્છા હજુ તો સખી ઉઠી ઘરમાં કામ કરે છે ને, બહાર આવીને બૂમ પડે એ સખી. અને એ સખી બોલે ને એટલે આવું કે પેલો નંદનીનો નાગો આવ્યો કે છે, ઓલો જસદૈયાનો આવ્યો, જા તને જ બૂમ મારવા તારા માટે આવ્યો છે ને. તો એક બૂમ બહારથી કનૈયાની પડે છે, 15 ઘરવાળા સંભળાવે છે. કારણ કે ઘરવાળા 15 જણ તો એ નથી કહેતો કે એને બૂમ મને મારી છે ને, અને હું કનૈયાને મળવા જાઉં છું એ મારા ઘરવાળાને કોઈ નહીં મંજૂર નથી, કોઈ નહીં નથી ગમતું. તો વ્રજમાં ના ગમતું હોય તો આજે ગમે? તમને એવું લાગે કે તમે તમારા રાજજીને મળવા પારાયણ પ્રોગ્રામ અને તમારા ઘરવાળા ખુશ થાય? દેવચંદ્રજી રાજજી લાગ્યા તો એમના ઘરવાળા માતા પિતા કોઈ ખુશ હતું?
કોઈ સુંદરસિંહ કોઈ બી જોઈ લો કે જે રાજ્ય, અરે આપણી તો રાજ્યની વાત, મીરા, નરસિંહ, પ્રહલાદ, કોઈ બી જોઈ લો. તમે જે ભક્તિ કરી, જેના ભગવાન મળે, એના પરિવાર વાળા ખુશ હતા? મીરાના પરિવાર વાળા ખુશ હતા? પ્રહલાદના પરિવાર વાળા ખુશ હતા? તો શું આપણા પરિવાર વાળા આપણી ભક્તિમાં ખુશ હશે? જેને આપણે રીઝવવા માંગીએ છીએ એ તો દુર્જન બનીને બેઠા છે કે વાલાજી આ દુર્જન સાંભળે છે અને તું રોજ આવીને અમને બૂમ મારું છે, એ સખી આવી છે બહાર કે છે. અને પાછા હાલત એવી છે ને કે રોજ એ આંગણામાં ઊભી રહીને બૂમ મારે. અચ્છા, મને બૂમ નહીં મારતા ને, અચ્છા ગાયને બૂમ મારે, કોયલને બૂમ મારે, કોઈ પશુ પંખીને બૂમ મારે ને, તો મને તો ખબર પડી જાય કે અચ્છા બૂમ મારા માટે મારી છે. અને આજે પેસિફિક મને કહે છે તો મન થોડી વાની કહે છે, તો તને તને કહે છે ને મને થોડી કહે છે. રાજજીની આ ચોપાઈ મને થોડી લાગુ પડે છે. એ વખતે ધની કોઈ બી ન બૂમ મારતા. આપણા ઘરવાળાને ખબર પડી કે તારા માટે જ બૂમ છે. અને એ દુર્જન દેખતા અમને બોલાવે. આ જોવો છે ને ધની, તું બોલાવું છું અમને. અચ્છા, દુર્જન દેખતા નીત આંગળે ઊભો છે, તો આજે આંગળે નહીં ઊભો હોય? સખી, આપણા વાલોજી, આપણા રાજજી નથી બદલાયા. બદલાઈ તો તમે નું ગયા. ઈ તો એ જ વ્રજવાળો છે, ઈ તો એ જ રાસવાળો છે. ઈ નથી બદલાનો. બદલાઈ કોણ ગયું? તો વ્રજમાં જો એ નીત ઉઠીને આંગળે ઊભો હોય તો આજે પણ આપણી સબરી જેવી નેત્રો નથી, આપણા રોજ આંખો નથી. અચ્છા વાલોજી આયા છે, જુલાઈ આંગણામાં કોઈ દાડ જોયું? સુંદર સાજી નીત આવે. જબકી વાણીમાં તો સ્પષ્ટ એને ચોપાઈ લગી છે ને કે મેરી ફેરી લગી રહેગી જોલો આત્મ નહીં જાગત. જ્યાં લગી તું જાગીશ નહીં ત્યાં લગી હું તારા ઘેર આવતો રહીશ, ત્યાં લગી હું તને જગાડતો રહીશ. કોણ આવા પ્રોમિસ વાયદા કરે? સુંદર સાજી દુર્જન દેખતા મને બોલાવે કે જે નિર્લજને દુતારો. આજે આ શબ્દો બોલો તો કેમ આવું આમ નિર્લજ કેતા? કારણ લાજ શરમ વગરના. મારો પતિ જોવો છે ને તું મારો હાલ્લો પકડું છું, મારા દીકરા જોવો છે ને તું મને તું તારી કરું છું, મારી સાસુડી, મારા સસરા ઉંમરવાળા, એમનો તો જીવનનો કેટલો અનુભવ છે, એને તો મારા પહેલા વધારે ખબર પડી જાય. અનુભવી માણસ તો કે છે તું તો નિર્લજ છું. અમે નિર્લજ નહીં તારી જેમ, આજે નહીં. અમે તો લાજ શરમ વાળા છે. અને લાજ શરમ વાળા કોઈ દર પ્રેમ કરી શકે? પ્રેમ કરવું હોય તો નિર્લજ થવું પડે. લાજ શરમ ને એક બાજુ મૂકી. કારણ કે સુંદરસાજી, આપણો આ સખીઓનો ધર્મ છે ને, એ આરતી ભોગ ચરનામ આપણો પ્રેમનો ધર્મ છે. એટલે તો આપણે કહીએ છીએ નવધા સે ન્યારો કયો. એ તો નવધા પ્રકારની ભક્તિ, પણ આપણે પકડી લીધી સુંદરસાજી પ્રેમની ભક્તિ છે. આપણે 14 ભવનમાં જે ભક્તિ નહીં, એ ભક્તિ ધનીએ આપણને બતાવી. નહીતર વિચારો કે સુંદરજી દેવચંદ્રજીએ કેટલી આરતી ભોગ ચરનામત પ્રસાદ કર્યા હતા જેમના રાજજી મળ્યા. વ્રજમાં આપણે કોઈ અગરબત્તી આરતી કરતા હતા તો નીત ઉઠીને આંગણિયામાં આવતો તો. નહીં આરતી, નહીં ચરનામત, નહીં ભોગ, નહીં પ્રસાદ. પણ એ સખીના દિલમાં જે પ્રેમ હતો એના પર. આજે તું આરતી ભોગ ચરનામત પ્રસાદ મંદિરમાં આવીને પ્રણામે કરું છું, પણ તારા દિલ ખાલી છે, પ્રેમ નથી. સખી, મારે તો તારા દિલમાં એ પ્રેમ ન જગાડવો છે જે તું તારા કનૈયા કરતી હતી. ક્યાં ગયો એ પ્રેમ? અને નિર્લજ થઈને કે તું નિર્લજ છું, તમને નિર્લજ બનાયા છે ને. તું બૂમ મારું છું, તારી પાછળ પાછળ આવજો. અરે તારી વાંસળી વાગા મેં ઘરમાં નથી રહી શકતા. તારા જે ચરણની અંદર ધની જે ઝાંઝરી ઘૂઘરી કાબી કડલા છે ને, એ બાય નામથી છમ 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 નીકળે ને, તો દીકરાને ધવડાવતી હોય યા તો પતિને જમાડતી હોય ને, એ મૂકીને ડોટવું છે. અને પછી ઘરમાં હોય એટલે પેલો બે ગોદા મારે, મને ખબર છે તું પેલાને જોવા ગયેલી એમ. બહારથી અવાજ નીકળે, ગોપી નીકળે અંદરથી બહાર. આજે તો બૂમો પાડી પડે, ખાલો ભજન મન, સત્સંગ મન, પ્રોગ્રામમાં ને. સુંદર છે, કોઈ ક્યાં કોઈ ના હોય છે ને. એ હાલત બની બેઠી છે. શું આ હાલતના આ પ્રકરણ આપણી આ અવસ્થા બદલવા માટે પ્રકરણ મૂક્યું છે ને રાજજીએ, કે જો તું કેવી ગોપી હતી, કેવી સખી હતી, રોજ તારા પ્રેમના લીધે તારા ધની તારા આંગણામાં આવતા, તને બૂમ મારતા. તું ચાહું કે આજે આંગણામાં આવો બૂમ મારે? તો તું એવી ગોપી બની જાય. તું એવો પ્રેમ તારા દિલમાં જગત કરી લે ને.
એને નિર્લજ કેમ કહેતા ખબર છે? રોજ એને ગાળ્યું બોલતા, રોજ કહેતા તું ના આવતો કનૈયા, મારા આંગણામાં તું ના આવતો, તું આવું છું તો સાસુડી મને ગાળું દે છે, નણંદ દિયર જેઠ તાના મારે છે, હે ને, પતિના પાઠુનો માર ખાવો પડે છે તારા લીધે. અને એક દિવસનું નહીં, આ તો 365 દિવસનું થઈ ગયું છે. રોજ સાસુદી ગાળો બોલે છે, રોજ નણંદ દિયર જેઠના માને મેના ખાવા પડે છે, રોજ પતિનો માર ખાવો પડે છે તારા માટે. આજે રાજજી માટે અમારે મોલત જો આજની તારીખમાં અમારા ગુરુજી કે મોલત જો મંદિરમાં સિયાજ કોકને ઊંચા અવાજે તસડી બાજે ને જા તાર રાજજીને તેલ લાવવા જા, કાલથી નહીં આવું મંદિરમાં. આ હાલત છે સુંદર સાહેબ. રોજ માર ખાતા એના માટે, રોજ ગાળો ખાતા. આજે 2 મહિના તો સાંભળી જુઓ તમે. રાજજી જોઈએ છે આપણે બધાને સુંદર સાહેબજી. ક્યાં ગયું એ દિલ કે તારા માટે ગમે એટલી ગાળો સાંભળવાની તો તમે સાંભળીશ, ગમે એટલા મેના મારશે સાંભળીશ, ગમે એટલા માર ખાશે ને તોય ખાઈ લઈશ. તને પ્રેમ કરું છું પ્રીતમ. ક્યાં ગઈ એ ગોપી, ક્યાં ગઈ એ સખી મારી મૂલ મિલાવાળી રાજજી કે જે મારી છે, જે મારા માટે બધું સહન કરી શકે છે. આજે દીકરા પરિવારના રિશ્તેદારો માટે બધું સહન કરીએ છીએ. વેવૈક જમે ગમે તેમ બોલે ને તો નાક વના થઈને ત્યાં એના ઘેર જઈએ છીએ, પણ રાજજી મંદિરમાં તો નાક આડો ન જોવાય. રાજ્યમાં જ સુંદર સાજી કેવા હાલ બન્યા છે સુંદર સાજી. એ નિર્લજ છે. અચ્છા શું કે છે? નિર્લજ ને ધુતારો. અચ્છા ધુતારો કોને કહેવાય ખબર છે? ધુતારો એને કહેવાય ને કે તમને એવું કે ભાઈ ડબલ કરવા વાળા, હે ને, તમે 1 લાખ આપો તો હું તમને 2 લાખ કરી આલીશ ને. તમને હામી આંખે લૂંટી લે, ફ્રોડ કરી દે તમારો, હે ને, કે રાજી તું વાંસળી વગાડીને થોડો થોડો તારો પ્રેમ બતાવી અને વધારે પડતો મારી જોડેથી લઈ લઉં છું, અને જુમના તટ પર બોલાવીને તું ધૂતી લઉં છું, તું લૂંટી લઉં છું, અમને અમારા દિલ ન લૂંટી લઉં છું, તું ધૂતી લઉં છું ધની. થોડા તારા પ્રેમના બદલામાં થોડા 1 કલાક એની હાથે જુમના તટ પર બિસાયો છે ને, 1 કલાક પ્રેમના બદલામાં 23 કલાક ઘરવાળાનું હભરવું પડે છે. 23 કલાક કાળી મજૂરી કરાવે છે કે ગયેલી ને ના કહેલું તો ચાલ આ કામ કર, ચાલ આ કામ કર, ચાલ આમ કર. સાસુડી ને નણંદ બધા માલિક બનીને વાળા છે. એ હાલ બનેલા બેઠા છે સુંદર સાજી આપણે કે તારા 1 કલાકના પ્રેમ માટે કેટલી ધૂતવું છું, કેવી હાલ મારા થાય છે, કેટલો જુલમ સહન કરું છું. કા લોકો ના કહે છે હું મળવા આવું છું તને, તો ધૂતી લીધી છે ધની મને. સંસાર વાળા ધૂત છે અને તું તો નિર્લજ છું, તું તો ધૂતારો છું. ધ્યાન દે સુંદર સાજી. અચ્છા આજે આ બધા શબ્દો નિર્લજ ને ધૂતારો આજે ડર લાગે રાજજીને કહેતા, એ વખતે ડર નતો લાગતો. અચ્છા આજે કેમ ડર લાગે? કે આજે પ્રેમ નહીં એટલે ડર લાગે, આજે ભગવાન બનાવી દીધા એટલે ડર લાગે છે. નહીતર એ પ્રેમ શું કે જે પ્રેમી નહીં પોતાના પ્રેમીને કઈ બી વાત કરવા માટે વિચારવું પડે, સોચવું પડે. હું કહીશ તો બુરું તો નહીં લાગે, ખોટું તો નહીં લાગે, રિહાઈ તો નહીં જાય ને. તો એવું લાગે તો ભાઈ પ્રેમ નથી. જ્યાં વિચારીને બોલવું પડે. રાજજી આગળ વિચારીને બોલવું પડે. ખોટું લાગે તો ધની પ્રેમમાં કોઈ કમી છે ને. આ શબ્દો બોલતા છતાંય રોજ નિર્લજ ધુતારોના તે શબ્દો કહેતા ને, તોય રાજજી તો નાકવના બનીને, કનૈયો તો નાકવનો બનીને આપણા બાયનામાં આવતો. આજે આપણે નાકવના બનીને એના મંદિરમાં નથી જતા, રોજ એ બૂમ મારતો. અને સુંદરસાજી આપણને નહીં, આપણને સૌથી વધારે ખોટું ક્યારે લાગતું ખબર છે? સૌથી વધારે ખોટું ક્યારે લાગતું વ્રજની અંદર? કે નણંદ દિયર સાસુ જેઠ આપણને ગમે એટલા મારે, ગમે એટલી ગાડીઓ બોલે, તાના મારે ને તો કાંઈ ને હસતા મોઢે સહન કરી લેતા. પણ ધની મારી સાસુ નણંદ દિયર તને ગાળો દે છે, એ નણંદનો દીકરો ને, અને કોઈ તને કઈ કહે છે ને તો મારું દિલ ચીરાઈ જાય છે. મારા ઘરવાળા તને તેની ગાડીઓ બોલે છે, એ નથી સહન થતું મારાથી. કોઈ રાજજી વિશે મજાલ છે, કોઈ પ્રેમ કરતા હોય એને ગમે તેમ કોઈ કહી જાય, એ હાલત છે. તો માર ખાવો તો સહેલો છે, મને તાના મારા, મને કોઈ ગમે તે બોલી જાય તો વાંધો નહીં. મારા ઘરવાળા ધની તને ગાળો બોલે છે, કોઈ તું નંદજીને દીકરા જોડે તું બગડી ગયું છે એની પાછળ ફરું છું.
આખું ગામ તારી વાતો કરે છે. જો પડોશી શું કહે છે, આ શું કહે છે, તું તો હવે તો નાના તો તમે જાવ તો તું મોટી થઈ ગઈ છું કે છે, બચ્ચાની માં બની ગઈ છે, તોય તું એની પાછળ પાછળ જઉં છું. કેવું કેવું ધની સાંભળવું પડશે તને આ બધા બોલે છે ને. તો ઈ જમાનામાં પ્રેમ હતો ને, તો પ્રેમ હતો તો નતર રાજ્યના નાક આડું આવતું ને પ્રેમ હતો તો નતો. આપણને આજે પ્રેમ નથી એટલે નાક આડા આવે છે, અહંકાર આડા આવે છે. પ્રેમની અંદર આ બધું એક બાજુ મૂકવો. એટલે તો આપણો ધર્મ પ્રેમની વાત છે ને સુંદરજી. એટલે તો ધણી વ્રજલીલાને યાદ કરાવો છે કે જો સખી તું કેટલી બની ગઈ. હું તો આજ બી નીત ઉઠીને આંગળે આવું છું. હું તો નિર્લજ છું, હું તો દૂતારો છું. રોજ તારા ઘેર લાજ શરમ વગરનો થઈને આવું છું. તું મને બોલાવું કે ના બોલાવું, તું મને પ્રેમ કરું કે ના કરું, તું મને તારા ઘેર લઈ જાઉં યા ના લઈ જાઉં. મેં તો મૂલ મિલામાં તને વાયદો કર્યો હતો ને, હું તને લેવાઈશ, જગાડવાઈશ, તું ત્યાં જઈને ભૂલીશ તો. મેં તો મારા વચનો પાડું છું. બસ સખી તું યાદ કરી લે. નિત ઉઠી આંગણે ઊભો. કેટલી સુંદર, કેટલી વાત. અચ્છા હવે તો રોજ છે ને ઉઠીને ખાટલામાં પહેલું જો ને, અચ્છા આંગળે ઉભો છું, અચ્છા લખ્યું છે તો પહેલા બાયનામ જોવાનું. અચ્છા નીતા આંગળે ઉભો છે, અચ્છા આંગળામાં નહીં અંદર દિલમાં આવી જાય પ્રીતમ. નીતે આંગળી આવે સુંદરજી. પ્રેમી એક રાજ્ય સિવાય કોઈ આવે? તમે દુનિયાવાળાને પૂછી જુઓ, કોઈ ભગવાન કે માતાજીની કેટલી ભક્તિ કરે, આખું જીવન જતું રહે, તારે એકવાર ભગવાન આવે ને એ તથાસ્તુ કહેવા છે. બાકી તથાસ્તુ કહીને વહ્યા જાય ને. નીત આંગળે આવે, નીત આંગળે આવે. શેના માટે રોતા આંગળે આવે? એને પ્રેમ જોઈએ છે, એને એની ગોપીને એની સખી જોઈએ છે. સુંદર છે પ્રેમમાં મોટા ભાગનો શરૂઆતના પ્રેમ કેવું હોય ખબર છે? ખાલી એના મુખના દર્શન થઈ ગયા. અચ્છા બહુ કે આજકાલના પ્રેમ હોય ને સુંદરજી તો અચ્છા બહુ નહીં, અચ્છા છોકરો છોકરી એનું મોં જોવા માટે જ જાય. અચ્છા શું કામ તમારા આંગળે આવે? અચ્છા મારી સખી ખુશ છે ને. અચ્છા હા નાસ્તીમાં સવારે જ આપણે ઉતરેલું કઢી જેવું દિવેલ પીધેલું મોં લઈને પડતા હોય. રાજજી કે આ મોં જોવામાં આવું છું. નીત આવે સુંદરજી. અને એને ચોપાઈ લખી છે ને તો આજ બી નીત આવે છે, નીત આવે છે. બસ ફરક એટલો છે કે આપણે પ્રેમ નથી એટલે દેખાતો નથી. માયાના નેત્રોથી માયાને જોઈએ છે સુંદર સાજી. એ તો રોજ મળવા આવે છે, રોજ આપણે આંગણામાં આવે છે. આલજ કરે અમારી. અચ્છા આડ જ કરે. આડ જ એટલે અડોડાય. અને જેને આપણી દેશી ગુજરાતી ભાષામાં ના ગઈ કહેવાય. હે ને આવન ઉભો રહે ને એવો બહાર ઉભો ઉભો ખખડાવે, જ્યાં લગી બહાર સખી નીકળે નહીં ને એને મળવા, ત્યાં લગી આડ જ બાંધે કે બહાર આવી નહીં તો અહીંયા જ ઉભો રહેવાનો, નથી જવાનો. કેવો પ્રેમ છે વાલાજીનો. અંદરથી પતિ નનન દિયર જેઠની ગાડો આવે છે, એ નથી ખાવાનો. મારે સખીને મોકલશે બહાર, હું એનું મોં જોયા વગર નથી જવાનો. કેવો પ્રેમ છે એનો, કેવા વાલોજી છે આપણા. કે આપણને આપણા એક દીદાર માટે આપણા ઘરવાળોની ગાડો ખાય છે. તમને ખબર છે કે તમારા પરિવારના નેત્રોમાં અને એમના દિલમાં તમારા વાલાજી, તમારા રાજજી, તમારા કનૈયા પ્રત્યે કેટલી નફરત છે. હું દુનિયાની નફરતને સહન કરી શકું છું. બસ મારા સખીનું હસ્ત મુખ ને એના નેત્રમાં મારો પ્રેમ છે એટલે ને પતી ગયું. નીત આડ જ આવે બાંધી કે બહાર આંગણામાં આવીને આડો થઈને ઉભો રહે કે એ બહાર ન થવાની ને ત્યાં લગી હું જવાનો નથી. જાવ જે કરવું હોય કરી લો. સુંદર સાજી કેવો પ્રેમ હશે. આજ બી વાલોજી એ છે, અડોડાઈ કરે, નાગાઈ કરે, અચ્છા મોકલો એને મારે બહાર, ત્યાં લગી ગમે તે કરો, હું એના આંગણામાંથી નહીં જાઉં. એકવાર એને જોઈ લઉં પછી હું જતો રહીશ એમ. આજ બી વાલોજી. સુંદર સાજી કોઈ આવો પ્રેમ કરી શકે? કે મેં તો નૂરી તન લઈ નહીં ને મારા આ તન આ થોબડાના દર્શન કરવા રોજ આંગણે ઉભો, મારું હસતું મુખ જોવા માટે, મારા નેત્રોમાં એના પ્રત્યેનો પ્રેમ જોવા માટે, મારું દિલ જે એના પ્રત્યે ધબકે છે ને એ જોવા માટે આવે છે. કે મારી સખી ખુશ તો છે ને કંજરીમાં જઈને, ને કોઈ દુખતો નહીં ને. એ પ્રેમી શું કહેવાય જે રોજ ખબર ના લે, રોજ મળવા ના આવે. જો ના આવે તો એનો પ્રેમમાં કમી છે સુંદર સાજી. એ તો આપણામાં કમી છે. બાકી એને તો વાણીમાં કહ્યું છે ને મેં રહ ના શકું. તો આજે રોજ કંજરી બોરિયામાં આવે કે ના આવે? એ નથી રહી શકતો. અચ્છા રોજ ખબર અંતર પૂછવામાં, બસ આપણને દેખાતો નથી, આપણને સંભળાતું નથી. આપણે પ્યાર ભરેલું દિલ વ્રજમાં છોડીને આવ્યા ક્યાં છે? યા તો રાસમાં યા તો મૂલ મિલાવામાં છોડીને આવ્યા છે. હવે માયાનું કીચડવાળું દિલ ધબકે છે સુંદર સાજી.
એનો પ્રેમ નથી દેખાતો, દુનિયા ભર દુઃખ છે. અને આનંદ આવે ને રોજ આડઈ કરે ના, અને પ્રેમમાં ઈ તો હોય, આડઈ નાગઈ ના કરે તો પ્રેમ છે એનો. કારણ કે આજના મોટા ભાગના બે પ્રેમીના ઝઘડા શું હોય? તું મને ફોન કેમ નથી કરતો, તું મને મેસેજ કેમ નહીં કરતો, મારો ફોન ઉપાડતો કેમ નથી, મને ટાઈમ કેમ નહીં આપતો, મારા હાથે શોપિંગમાં કેમ નથી આવતો, ભાઈ સમય કામ મને નથી દેતો, મને જોતો કેમ નથી. એ તો ઝઘડા છે ને પ્રેમના. તો રાજજી એ જ ઝઘડો કરે ને, સખી તું મને ટાઈમ કેમ નથી હાલતી? અચ્છા મને મેસેજ, અચ્છા મેં મેસેજ મૂક્યા અને પડતી કા નથી, એનો રિપ્લાય કા નથી હાલતી? આ તો રાજજીના મૂળ મિલામાંથી સીધા મેસેજ આવ્યા હતા ને કે ધની લાએ ધામ સે વચન જીનસે ન્યારે ન હોય ચરણ. કે આ ધામના વચન રાજજીના ચરણ ક્યારેય ન્યારા ના થવા દે. સુંદર સાજી તું પડતી કા નથી? તો ઈ છે સુંદર સાજી. આડ જ આવે, આડઈ કરે, નાગઈ કરે. અચ્છા આપણે આડઈ ને નાગઈ કરી રાજજી માટે? દેવચંદ્રજીએ તો કરી. અચ્છા ના કેમ બોલો, ગોતી લઈશ ને. જેને આડઈ થાન લીધી કરી ને, ઇન્દ્રાવતીજીની આત્માએ કરી, તમને દેખાય ને મને કેમ ના દેખાય? કરી આડઈ. સુંદર સાજી છત્રસાલજી આડઈ કરી ને કે 14 લોકમાં કોઈ એવું નહીં કે મને ફંદો નાખી હકે. પ્રેમમાં તો આડઈ હોય, નાગઈ હોય, રીસાવાનું હોય ને. જીદ કરીને ના કેમ આવું, ના કરું તો શ્વાસ નહીં લઉં, યા તો કાઢી નાખીશ, નહીં તો નહીં જોઉં દુનિયાને જાય તારા સિવાય. સુંદર સાજી ઈ આડઈ કરે છે, ઈ નાગઈ કરે છે આપણા બાયનામાં ઉભો રહીને તને મને જોવા માટે. કાશ આ છે પ્રેમ. સુંદર સાજી કાશ આ વાતોને સમજાવે રાજજી એવું, કારણ કે આ વાતો પ્રેમ ભરેલું દિલ સમજી શકે પ્રેમની વાતો. કારણ કે આ ખબર નહીં રાજજી આપણી પર મહેર કરીને આવું દિલ બનાવે. લોક માહે અમે લજ્જા પામું. કે તું આવી આડઈ નાગઈ કરું છું ને મને જોવા માટે, મને જોવા માટે તે રિહામણા લીધા છે ને, તો લોકોમાં હે આ પરિવારમાં ફરિયામાં કેવું છે, જો આ પાછી આની માં નાની આટલી ઉંમર થઈ ગઈ તોય આટલા કાનુડાન પાછળ લજ્જા શરમ આવે છે તને. લોકોની અંદર લોકો મારી વાતો કરે છે કે તાર ઘરવાળો પતિ નહીં, એને હંભાર ને પેલા પાછળ ગાડી થઈને ફર કરું છું તો કે છે. તો લોકો પરિવારની અંદર અમારી લાજ શરમ જાય છે ધની. આ હાલત છે વ્રજમાં અમારી. કુલવધુઆ નારી. અને તું નિર્લજ દૂતારો રખડતો હું કોણ? મજા આવે ને. સુંદર સાજી તું કઈ કુલની નારી છું? આપણે તો કંજરી કુલવધુની નારી સમજીએ ને, તું તો મૂલ મિલાવાની કુલવધુ છું. સુંદર સાજી ત્યાંની નારી છું. એ તારો પ્રીતમ તારો હાથ પકડવા પરમધામથી કંજરી બોરી આવી લગી આવી ગયો તને લેવા. સુંદર સાજી ખાલી તને લેવા, કે એને તો પરમધામમાં કઈ કામ નતું ને, એને તો આઈને એટલું જ કે હમ આએ હે ઇતને કામ બ્રહ્મ સૃષ્ટિ લેને ઘરધામ. હું તો મારી બ્રહ્મ સૃષ્ટિઓને જ લેવા આવ્યો છું ભાઈ, લેવા આવ્યો છું. અને તું ધની આવું કરું છું તો મતલબ કેવું ને, આ તો સીધી ઇલ્ઝામ લગાય છે કે તું નાનો ને અમે મોટા, અમે કુલ વધીને તું રખડતો. હે ને આ વચનો બોલ્યા હતા. શું હાલત છે આજે આપણી સુંદરજી? આ વચનો બોલવાની તાકાત કેમ હતી? પ્રેમ હતો એટલે. પ્રેમના બલ પર આ બોલી શકીએ. બાકી તો આજે ભગવાન છે મોટા છે, એક શબ્દ બોલો છે બીક લાગે આમ કાન પકડો, રાજજી નારાજ ન થઈ જાય કે અનાપ છે બગાડી ના દે ને. બીક આજે બીક લાગે. કોણ આમ તમને કોઈને પતિની બીક લાગે છે? કારણ કે અમારે તો જૂઠું બોલવું પડે, અમારા મહારાજ બેન અમારે એને પૂછવું પડે એમ. કોઈને પોતાના પ્રેમીની બીક લાગે? આપણને આપણા પ્રેમીની બીક લાગવા મળી. અચ્છા પરાય નહીં, રખાય નહીં, ઘેર ના લઈ જવાય. વાહ રે વાહ, ધન છે તમારી બુદ્ધિના. સુંદર સાજી પ્રેમીને ઘેર ના લઈ જવાય તો પ્રેમ કેવી રીતના કરશો? અમારા આ મિસ્ત્રી દાદા બેઠા છે ને, એ ઘણી વાર સત્સંગમાં કહે કે અહીં કોઈ હોય ને, કોઈનું ભાગલું તૂટલું ફ્રીજ કે ભાગલું તૂટલું ટીવી કે કોઈ ભંગાર હોય ને, એ એમ કે ભાઈ આ ભંગાર પડ્યું લઈ જવું ઘેર. તો આપણે બધા હા ભંગાર કોક કામ લાગશે. ભંગારને ઘરમાં રાખવા માટે જગ્યા છે, પણ રાજજીને રાખવા માટે રાજજી તો ભંગાર કરતો આય. સુંદરજી એ હાલત છે આપણી, તો આપણા બધાની હાલત છે ને.
ઠીક છે, તો એ આપણે સમજે કે અમે તો કુલવંધુ, અમે તો ઊંચી નારી, તું તો રખડતો નિર્લજ ધુતારો છો ધની. આજ બી એક સખી પ્રેમના બલ પર આ કહી શકે રાજજીને, પણ પ્રેમ હોય તો. નહીતર જો મોટા ભગવાન બનાવી દીધા તો ડર લાગે. હાથ પકડીને એને નચાવવાનું બલ રાખતા કે કનૈયા નાચ, કનૈયો નાચ. તો આજ બી સખી તારી અંદર એ બલ છે તું તારા રાજજીને એક પગે ઉભા રહી નચવી શકું છું. બસ તારી અંદર એ પ્રેમ જાગૃત થઈ જાય કે વાલો તો પ્રેમ ન વશ થાય. કારણ કે આપણે ગમે એટલા ફૂલહાર ભોગ આરતી બારતી ગમે તે કરી લો, વાલાજીને ભાવે? વાલાજીને શું ભાવે ખબર? કોઈ દાડ વિચાર્યું વાણી ખોલીને જોયું કે મારા વાલાજીને શું ભાવે છે? ચોપાઈ લખી છે ને કે ધનીજી કો ઈશ્ક ભાવે, આય હાય મારા વાલાજી. અને એ તો દિલમાંથી ઉત્પન્ન થાય. કા તારા ભોગ બગાડતી એક મુખ સકી તું મને પ્રેમ ગલે તો લગાય, પ્રેમ તો કર. મને જોવા 5 મિનિટ આંખો બંધ કર તારી. ધનીજી કો ઈશ્ક ભાવે, ઈશ્ક બી ન કછું ઓર ન સુહાય. કે જા ઈશ્ક વગર મને કાંઈ નથી ગમતું, તારું કાંઈ નથી જોઈતું મારે. મને જે જોઈએ હાલ ને, તારો આરતી ભોગ ચરણામત પ્રસાદ આ બધું મૂક એક બાજુ, તું મને પ્રેમ કર ને. તારા ઘરમાં રાજજી છે, મંદિરમાં આવું છું, કેટલો ટાઈમ સામે બેહું છું, કેટલો ટાઈમ તું રાજજીને આપું છું. 5 મિનિટ એની અમે સન્મુખ બેસવાનો સમય છે તારી જોડે. આઈ ફટાફટ પરિક્રમા કરીને ભાગી ગયા. અને જેના ઘરોમાં રાજજી છે ને એમને શું થાય, હવે સુખકો નિધાનના આરતી થઈ ગઈ હે ને, પછી રાજજી મંદિરમાં આમ બેહી રહ્યા. અચ્છા આમ જાય તો જો, અચ્છા સખી આ બાજુ ગઈ, અચ્છા આમ જાય તો આમ જો, આ બાજુ ગઈ, આમ ગઈ, આમ ગઈ. રાજજી ઘરમાં બેઠા બેઠા યાર થોડી વાર તો બેસ મારી અમે. આ હાલત છે આપણા ઘરમાં રાજજીને. ક્યાં ટાઈમ છે સખી મારી જોડે બેહવાનો? તું બેસ મારી જોડે. મારે તને પ્રેમના સુખથી ભરી દેવી છે, પણ ક્યારે તું મારી સામે તો બેસ. તારા બધા દુઃખ દૂર કરી દેવા છે, પણ ક્યારે તું મારી સામે તો બેસ સખી. ક્યાં ટાઈમ છે? આપણે તો પન્નાજી ઘુમરજી બંગલાજીમાં જઈએ ને, સુંદર સાજી આખું પન્નાજી ચોપરામાં ખબર નહીં કયા ઘાટો ને ક્યાં ક્યાં જોવા જઈશું. પણ જેની માટે ભાઈ ઘુમરજી બંગલાજીમાં જશે, કલાક તમને બંગલાજીમાં બેસવાનો ટાઈમ નહીં. અહીંથી 1000 કિલોમીટર દૂર ગયા છો તો કલાક તેના સિંહાસન અમે અચ્છા બેસે ને, કેટલો સુંદર મારા વાલાજી દેખાય, કેટલા સુંદર છે. કલાક તો ઘુમરજીમાં આંખો બંધ કરીને ધ્યાનમાં બેસો. સુંદર ગયા છો જેના માટે, એના માટે ટાઈમ નહીં એના મંદિરમાં બેસવા. મંગલપુરી નવતનપુરી જઈએ, નવતનપુરી મંદિરમાં કોઈ દાડે 1 કલાક બેઠા, મંગલપુરીમાં જઈને 1 કલાક બેઠા મંદિરમાં. કેટલો કલાક ભજન કરીએ, કલાક મંદિરમાં ધનીની સામે બેસીએ. હા સુરતમાં બજારમાં ફરવા જાય. કેવા હાલ તારા બધાય રાખ્યા છે કે જેના માટે જવું છે એની સામે બેસવાનો ટાઈમ નહીં. સુંદર સાજી એ હાલ આપણા છે. તો ભાઈ જેની માટે ગયા છો આપણે એને સમય દઈએ ને. આ સંસારમાં એક ચોપાઈ સુંદર વાણીમાં આવી છે. શું ચોપાઈ છે ખબર છે? પેલી આ અગમબાની ઈતમિલી એમાં ચોપાઈ છે. આઈ થિંક એમાં કહે છે કે આ સંસારમાં તું સખી શેના માટે આવી છું ખબર છે? એક ચોપાઈ સખી એવું બોલે, મેં જો આઈ બ્યાહન દુલ્હે કો દુલ્હા આયા મુझे કારણ. બસ આ સંસારમાં હું તારા જોડે લગ્ન કરવા આવી છું અને તું સ્પેશિયલ મારા માટે આવ્યો છે. સ્પેશિયલ જે તારા માટે આવ્યો હોય એના સામે જ બેહવાનો ટાઈમ ના હોય તો કેવા હાલ છે સુંદર સાજી. તો આ આપણી વ્રજલીલા છે કે જે સુંદર સાજી. અચ્છા આપણે મહારાજજી ના સાંભળી જોઈએ. નાસંતી ક્યા હે ન છુટુએથી. અચ્છા શું હાલ છે ખબર છે કે નાસંતી કોઈ ન છૂટું એથી એમ કે છે કે ઈ બૂમ મારે ઈ બોલાવે ને તો હું નાસી જાઉં, ભાગી જાઉં, હંતાઈ જાઉં, પણ ન છૂટું. એ એવો છે ને કોઈ એને મને એવી પ્રેમથી બાંધી તો છૂટી નહીં શકતી એનાથી. ક્યાં હંતાઉં, ક્યાં નાહું, ક્યાં ભાગું, કે મારે નાહી જવું છે, મારે ભાગી જવું છે, કે એના લીધે કેટલો માર ખાવો પડે, કેટલી ગાડીઓ વાપરવી પડે છે. નત તને મળવા ભાઈ, નત તને પ્રેમ કરતો કરવો, પણ નાસું છું, ભાગું છું તો એના પ્રેમથી છૂટીને એક કે એને મને પ્રેમમાં એટલું વશ કરી રાખી, બાંધી રાખી છે. કેમ સુંદર સાજી ઘરમાં પ્રેમ કરનાર પતિ નતો? દીકરાઓ નતા ઘરમાં પ્રેમ કરનાર? પરિવાર નતો પ્રેમ કરનાર? કામ ઓછા હતા?
પણ છતાં એનો જે પ્રેમ 1 કલાકમાં જે પ્રેમ મળતો ને જે જુમના તટ પર વૃંદાવનની અંદર, એ પ્રેમ ક્યાંથી લાવજો આ સંસારમાં? એ જે વાંસળી વગાડતો હોય ને એના કંધા પર જે માથું મૂકીને અચ્છા જે સાંભળતો એ પ્રેમ ક્યાંથી લાવશો? એ જે પ્રેમથી બોલે ને કે સખી ગોપી, એટલા પ્યારથી બોલ, એ મીઠા જ ક્યાંથી લાવશો સંસારમાં? ક્યાંથી લાવીશ તું? એ જે તારો હાથ પકડે એના હાથમાં હાથ મૂકવાથી જે પ્રેમ મળતો એ ક્યાંથી લાવીશ? એના જોડે જે જુમનાજીના જિલ્લામાં જે પ્રેમ હતો જ્યાં ક્યાંય મળતો, ક્યાંથી લાવીશ તું? એની બાજુમાં જે પ્રેમ મળતો હતો એવો પ્રેમ ક્યાંય મળશે? જબકી આખી દુનિયાને એ પ્રેમ જોઈએ છે. એની જોડે જે સુખ લેતી હતી જા આખા દુનિયામાં ક્યાંય સુખ મળતો. કેવી ભાગતી ફરું છું સુખો માટે, કે પતિ સુખાલન, દીકરો સુખાલન, વેવાય સુખ માલન. સુખ તો ક્યાંય રહે, દુઃખી થઈને પાછી આવું છું. જે આનંદ માટે દુનિયામાં દોડું છું, દુઃખી થઈને તો પાછી આવું છું. તારા સુખ પ્રેમના આનંદ તારા વાલાજી જોડે છે સખી. અને એ પ્રેમના સુખ આનંદ માટે હું ભાગું છું ને તો ભાગી નહીં શકતી. કે ધની, તારા જેવા સુખ આનંદ અને પ્રેમ દુનિયામાં કોઈ નથી કરનાર. કે એક બાજુ વાલોજી હતા, એક બાજુ પરિવાર હતા. તો પરિવારના વાલાજી માટે શું કામ છોડતા? કે એ પ્રેમને તો ઘરમાં તો પ્રેમ, પતિ પ્રેમ કરતો તો બચ્ચા એ પ્રેમ કરતા હતા ને. પણ વાલાજીના પ્રેમની સામે કેવો લાગતો એ પ્રેમ? એ પ્રેમ મીઠો મધુરનો અધિક લાગતો તો દોડતા એની પાછળ. આજે વાલાજીનો ઓછો લાગે છે ને પરિવાર વાળાનો વધારે લાગે છે. એટલે તો રાજ્યને છોડીને ઘરમાં બેસી રહીએ છે ને સુંદર સાજી. ક્યાં સખી કેમ એવું હાલે છે કે હજુ વાલાજીના પ્રેમનો પર્સનો સુખ ક્યાં લીધા છે? તે વાલાજીને જોવાના આનંદનો જે સુખ ક્યાં લીધા છે? તે એના ચરણના સુખનો આનંદ પ્રેમ ક્યાં લીધો છે? એક વાર તું જોઈજો, એક વાર દિલમાં મહેસૂસ કરું ને તો સંસારનો બધો પ્રેમ ફીકો લાગે, આખો સંસાર ફીકો લાગે, અગ્નિ સમાન લાગે. એ તો નથી જોયો વાલાજીનો એટલે દુનિયાનું બધું વાલું લાગે છે ને. એ વખતે વાલુજી સાક્ષાત હતા તો અચ્છા સામે દેતા હતા, કોઈ તનની અંદર હતા, મહેસૂસ કરતા રોજ. આપણા દિલ ધબકતા એના માટે. સુંદર સાજી તો એટલે કે નાસનથી ક્યો ન છૂટું એથી. હું એના પ્રેમથી એના સુખથી નાસું ને તોય નહીં છૂટી શકતી. એને પ્રેમથી મને બાંધી રાખી છે. એના સુખોના આનંદ સાથે મેં બંધાયેલી છું. આડજ બાંધે આવી અને રસ્તામાં ઉભો રહીને આડે કરે, નાગે કરો, આમ રોકાય નહીં જવા દેવાનો. એમ અચ્છા આનંદ આવે છે કે આજે રસ્તામાં રાજ્ય આવે ના જવા દે તો રોકી લે તો હું રાજ્ય ઘેર ઘરવાળો રાહ જોતો છે. આડે જ આવે ને, આડે કરે નાગે કરે ને, અચ્છા નહીં જવા દેવાનો. બધા ઉભા થઈ જાય ગોવાડિયા કે વાલ બાલો એમ કે સખી નથી ઘેર જવા દેવાનું, તો રાજી નોકરી જવાનું, ઘરવાળો રાહ જોતો છે. અચ્છા આમ જવાનું, અહીં બેઠા ક્યારે પતા નહીં યાર ઘેર પાછા જરપુરા જઈએ. હે ને આડે જ બાંધે છે ને, આડે કરે છે. અચ્છા વ્રજલીલામાં ઓર એક સુખની લીલા કહું. વ્રજલીલામાં સુખની લીલા કેવી છે? આજે આપણા ઘરમાં કોઈ નુકસાન થાય, તકલીફ આવે, વિઘન આવે તો શું કરીએ? રાજ્યને છોડીને ખબર નહીં ક્યાં ભાગીએ. એ વખતે રાજ્ય સ્વયં હે ને, રાજ્ય સ્વયં આપણા ઘરમાં આવી અને માખણથી ભરેલી મટકી ફોડ દે કે ગોળસી ફોડ દે તો આપણે સુખી થતા કે દુઃખી થતા? તો આમ તો થયું છે નુકસાન જ. ભલે નુકસાન થયું છે પણ તોય આનંદ આવતો. અને આજે નુકસાન થાય તો? અને જે કનૈયે આવીને આપણી મટકી ફોડી છે ને, મટકી ફોડી છે તો નુકસાન થયું ને. આજે નુકસાન થાય માતાજી ભગવાનને ખબર ને કોની કોની બાધા રાખવાના છે, દોટ મૂકીએ. એ વખતે નુકસાન થયું તો એને જ પકડવા ભાગતા હશે, ભાગીએ અચ્છા પકડી લાવતા એને. આજે નુકસાન થાય તો કોને પકડવા ભાગવાનું? એ તો રજમાંથી શીખે ને આપણે, દોટ મૂકીને એને પકડવા ભાગવાનું. ચાલ તારા લીધે નુકસાન થયું, ચાલ ભરપાઈ કર. અચ્છા સખી સખી છોડ દે ને, ગોપી છોડ દે ને મને. કેવો કગ્ર નહીં, કેવા કગ્ર સુંદર છે, કેવો કગ્ર છે ને. એની માસુમિયત, એના ભોલા જે ચહેરાને તમે કોઈ જોયું છે એમ? તમારા ઘરમાં આવીને માખણ ખાય, અહીંયા એના હોઠ પર ના મોં પર નાક પર બધે માખણ ચોટ્યું હોય ને, અને તમને કહે સખી સખી છોડે ને, મેં નથી ખાધી, મેં નથી ખાધી એમ કે છે. એટલી માસુમિયત છે ને. અચ્છા લગા હાચ કે નહીં તે નથી ખાધી એમ. અરે સબૂત છે, પ્રમાણ છે. તો એના ભોળપણમાં ભોર હોય એટલો મીઠાશ, તો બી આટલા નુકસાન પર એની પર
પ્રેમ આવતો, આજે નુકસાન પડતો. રાજ્ય ગમતા નથી, હવે રાજ્ય નુકસાન કરી દીધું. એ વખતે નુકસાન પડે અને પર પ્રેમ આવતો, અને નુકસાનની ભરપાઈ શેનાથી કરતા? એને પકડીને એના પ્રેમથી કરતા. ચાલ આ નુકસાન કરીને ચાલ પ્રેમ દે. ઘરમાં જેટલું બી નુકસાન થયું છે ને એ ભરપાઈ એના પ્રેમથી કરવાની છે. સુંદર, ચાલ રાજજી, મને ખબર છે તારા લીધે થયું છે, આવી જા પ્રેમ દે મને, મારી સામે બેસ, મને પ્રેમ કર, મને લાડ કર, મને સુખ આપતું, અને ભરપાઈ કરતો. એ આપણે આનંદમાં રહેતા, નુકસાનની કોઈ વાંધો નહીં. અચ્છા કાલ બીજી 2 ફોડી નાખજે, નથી ડબલ પ્રેમ દે છે. કેવો આનંદ આવતો. સુંદર કાશ એવી લીલા આપણી પ્રેમની, સુખની લીલા. એ આપણા સુખ છે. હું જાણું રખે સાસુડી સાંભળે. ઘરાઈ ના ગઈ કરે ને, અને પછી તું બોલાવું છું ને તું આમ કરું છું ને, તો સાસુડી, આજે સાસુઓની બધાની કમ્પ્લેન છે ને, મોટા ભાગની સાસુઓ અહીંયા બેઠા છે ને, બધાની કે વો વાભરતી જ. ખોરવા તો મોટા ઉપાડે તમે ગયેલા, ઓરી તો તમે લાયા છો, અને આ ઈ સાંભળતી. સાંભળાવું છે વહુ ને, જે સાંભળે છે, જે વાલું સાંભળે છે, જે ધની સાંભળે છે, અહીંયા મંદિરમાં બેસીને રાજજીને સંભળાવું છે કે વહુને સાંભળવું છે? મૂલમીરામાં રાજજીએ એ કહ્યું ને કે તું જે કંજરી બોલીને અજરપુરામાં જઉં છું ને, ત્યાં કોઈ તારું નહીં સાંભળવાનું એક મારા સિવાય. અને આપણે પતિને સંભળાવવું છે, વહુને સંભળાવવું છે, દીકરાને સંભળાવવું. રાજ્ય મૂલમીરામ નતું કહ્યું, તો આપણે આખી દુનિયાને સંભળાવવું જોઈએ. અને બીજું કહેલું કે રાજ્ય કહેતા તારું કોઈ નહીં માને, તું જે જઉં છું ને કંજરી, ત્યાં તારું કોઈ નહીં માને, હું માનીશ. અહીંયા મંદિરમાં આવીને કઈ કમ્પ્લેન હોય તો મને કર ને, હું માનીશ ને તારું. બતાય તારી કઈ વાત મેં નહીં માની આજ દી નથી. તું કક હાલો રાજ્ય પાટઘર પર હાલ, મેં તો કઈ દિવસ તારી હાથી ને તારા દીકરા પરિવાર પનામ શકી. તું જે પરિવારમાં જઉં છું ને, એ દીકરા પરિવાર, એ જે પરિવારમાં છે ને, એ તારા પતિને તારા દીકરાને તારા માટે ટાઈમ નહીં હોય. રાજ્ય કે મને તો 24 કલાક ટાઈમ હશે, મારી વાણી લઈ જા, તને તારા દીકરા પરિવાર ના સાંભળે, તારા બેડ પર રાખજે, રાતે 2 વાગે ખોલીને તું મને બેજો, હું વાત કરીશ તારી જોડે. તાર પતિ 1 દાડો 2 દાડો જાગશે, 3જે દાડે કે ભાઈ બેસ, તારું તો રોજનું રહ્યું. 365 દિવસ હું તારી માટે નવરો છું. જ્યારે તારા બેડ પર રાખજે, તને નીંદર ના આવે, ટેન્શન હોય, રોવત મને ખોલીને બેસે છે ને, હું હસાડીશ તને, હું વાત કરીશ તારી જોડે. જે દુનિયા તને હૈડે હૈડે કરશે, કોને સંભળાવવું છે એના વગર? કોનું સાંભળવું છે એના વગર? કોને કેવું છે? રડીશ તો નહીં તારા કભે માથું મૂકીને, કહીશ તો કમ્પ્લેન તને કરીશ. દુનિયા વાળાને કમ્પ્લેન કરવાથી સાંભળવાના છે. તને સંભળાવવું છે, તારું જ સાંભળવું છે. પણ દુનિયાને સંભળાવીને દુઃખી થયા છીએ, અને દુનિયાનું સાંભળીને દુઃખી થયા છે. હજુ રાજ્યનું સાંભળતા, અને હજુ રાજ્યને સંભળાવવું નથી. તકલીફ તો આજે સુંદર સાજી, જે સાંભળે નથી સંભળાવતા. શું કામ? રાજ્ય એકલો સાંભળે નથી કાપી મારો, તો મારું વહુએ સાંભળે ને દીકરોએ સાંભળે. રાજ્ય એકલા મારું કહેલું કરે છે તો વહુ દીકરો ના કરે. ચાલ અમારે ધણી તો મારું કહેલું કરે છે ને, કાપી સુખમાં રહેવાનો ઉપાય છે, નહીં તો બહુ દુઃખી થશે સુંદર સાજી. અને દુનિયા તો દુઃખી થવા જ બનાવી છે આપણા માટે. સાસુડી સાંભળે ને કે મારી સાસુડીને કોઈ કમ્પ્લેન કરે, તાર દીકરાને વહુ તો કનૈયા જોડે ત્યાં રંગલીઓ ઉડાડે, ઘેર સાસુડી ડંગોરો લઈને રાહત જોઈ રહી હોય ને, કમ્પ્લેન કરે છે સાસુઓને જઈને. સાસુ રોજ મને મોંમાંથી નીકળે એવી ગાળું દે છે. તારા માટે ધની રોજ ગાળ્યું સાંભળવી પડે છે. અમારી આ છે ને, તો અમારી સાસુ અમારી જોડે કેવા વર્તન કરે છે તારા પ્રેમ માટે. થાકી કહી કહેવરાવી. અને કોકની જોડે ભાઈ પ્રેમી તો અમે ના કે અચ્છા મારો સંદેશો જઈને કહે ને, સંદેશા મોકલાઈને થાકી ગયા છે કે મારે આવું હોય તાર તું ના આવતો, ઘરવાળા જો તાર ના છોડતો, કમસે કમ એકાંતમાં શાંતમાં તો તું કરજે. પણ તું એવો નિર્લજો ને આવું હોય તાર તો વધારે છે ને, કે વધારે 2 દંડા પડે પછી. આ હાલ ધની તે અમારા કરી રાખે છે. તને થાકી કઈ કેવડાય, થોડો તો તું ચેત. કોક હોય તાર તો આવી રીતના ના છેડ ધની, કોઈ હોય તાર તો મર્યાદા રાખ. પછી તને ગાળો બોલે છે ને અમને માર મારે છે ધની. આ પરિવાર વાળાનો રોજ સુંદર છે, આ છે પરિવાર. તમે રાજ્યને મળવા જાઓ પરિવાર વાળા રોજ મારે.
તમે જેવો ભક્તિમાં લાગો ને તો મીરાને ઝેર આલવાવાળા કોઈ બહારના નહીં, એના જ ઘરના તમને ઝેર આલવા માટે, તમારા જ ઘરના. પાંડવોને 14 વર્ષ વનવાસ રામ ભગવાનના લાખા ભવનમાં બાળનારને ઝેર આલનાર એના જ પરિવારવાળા. તમે જે દિવસ જે પરિવાર દીકરા વાલા લાગે છે, લાગો સુંદર સાજી, જે દિવસ રાજ્યમાં લાગ્યા ને તમારા જ પરિવારવાળા તમને ઝેર આલશે. આ જ ગાળો બોલશે. વ્રજમાં આપણને કરતા હતા ના, આપણે તો અનુભવી લીલા છે, તો આપણી લીલા છે. ઈ હાલ છે એ પરિવાર છે સુંદર સાજી આપણો. કે છે વાર્તા વળગતા વાલે, અને એને વાર્તા જો ને કે મારા સાસુ હોય ત્યાં નહીં આવવાનું, આ નહીં આવવાનું, આમ હોય તો આમ થઈને નીકળી જવાનું, એને બોલવું નહીં ને. જ્યારે હું એને વારું, જો મને બોલાવવાની નહીં, મને છેડવાની નહીં, કોઈ હોય તો આમ નહીં કરવાનું, સીધું ચાલવાનું ને, કોઈક હોય તો તારે મર્યાદામાં રહેવાનું, આવી રીતના હું એને વારું. હે ને, એને વારું, રોકું તો કે છે, મતલબ રોકું તો શું થાય કે છે, જોરે સાયડા અને રોકું છું તે હોય રિહાઈ બે છે તો ઘરવાળાનો તો માર ખાઈ લઈશ, ઘરવાળાનો તો તાના આપણે પણ તું રી આવું છું એ તને ઈ ન જન તું ના રીસેસ મારા વાલા, તું ના રીસેસ મારા ધન. ઘરવાળાની ગાડો સહન કરી લઈશ, પતિનો માર સહન કરી લઈશ, તું રી સામના ના લઈશ. કેમ તારું રીસેલું હું નથી જોઈ શકતી પ્રીતમ, તારું ઉદાસ મુખ તું નહીં જોઈ શકતી, તું રીસાઉં છું તો પ્રીતમ તું રીસેસ નહીં. હું તારા માટે માર ખાવા સહન તૈયાર છું. સાસુ ગાળો દેશે સહન સાંભળી લેશે કે મારા વાલીડા મારા પ્રીતમ તું ના રીસેસ, હું તને વારું છું તો તને છૂટી જ જે કરવું હોય એ, તું રીસેસ નહીં કે જે. કહે શ્રી મહામતી સુણો રે સખીઓ. મહામતીની આત્મા આપણા અજરપુરા અને કંદરીબુરે એની સખીઓને કે મારી સખીઓ સુનો શું કે છે, વાલે એની પેરે ગેહલડા કીધા. અને વ્રજમાં આપણને આવા મારા વાલાએ ઘેલા કીધા હતા, એના પ્રેમે ઘેલા કીધા હતા. કાશ મારો વાલો ફરી એ પ્રેમથી આપણને ઘેલા બનાવી દે. એના માટે બધોય માર ખાતા થઈ જઈએ, એના માટે દુનિયાભરની ગાડો સાંભળતા થઈ જઈએ. પણ પ્રીતમ તું ના રીસેસ, તું રોજ આંગળી આવજે, રોજ મને પુકારજે, સંદની રીસેસ નહીં તું મારી પર, રોજ મારા ઘેર આવજે પ્રીતમ. આવા વાલે આપણને ઘેલા કીધા હતા. કાશ આપણને ફરી આવા ઘેલા કરી દે નહીં. હા પાગલ આપણા રાજજી બનાવી દે ફરી. બોલો રાજ શ્યામાજી. એ પણ બધાને